લૌકિક સાથે અલૌકિક ક્યારે થાય? જ્યારે તમે કુદરતને પ્રેમ કરતા હો ત્યારે. વ્રજમાં આપણે જઈએ તો તમે જતીપુરા ઉતરો તો તમને આખો દિવસ ગિરાજીના દર્શન થાય. તમે ગોકુળમાં ઉતરો તો યમુનાજીના દર્શન થાય. તો મારા વાલા, કે વર્ષમાં એકાદ બે વાર જ્યાં સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા હતા ગોવિંદ ઘાટ ઉપર, સાક્ષાત યમુનાજી પ્રગટ થયા હતા ઠકરાણી ઘાટ ઉપર, ત્યાં જવા મળે છે. વલ્લભ જ્યાં બિરાઈ જતા એ બેઠકમાં જવા મળે છે. ગુસાઈજી જ્યાં બિરાઈ જતા એ બેઠક, ગોકુળનાથજી, હરિરાયજી, રઘુનાથજી, ઘનશ્યામજી, ચિંતામણી, અરે એ તો એ, પણ એમના ભક્તોય તમે જુઓ. સુરદાસજી તો ચંદ્ર સરોવર પર બેઠક, દામોદર દાસજી ગોકુળમાં ને વૃંદાવનમાં, ઓલા ખીચેદાવજી જોવા ગયા તો યમુનાજીના દર્શન ત્યાંય થયા. બેલવણ ખીચડી ખેલનો મનોરથ કર્યો તો યમુનાજીના દર્શન ત્યાંય થયા. એકવાર અમે નાના હતા ને તો આરતી ગાતા હતા જય જય શ્રી, તો અંદર આવે છે, ગેવર વન ચાલ્યા માં ગેવર